આજે ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે. 78મો સ્વાતંત્ર્ય દિવસનો પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી SRP કેમ્પથી નીકળી અને ઇફકોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો 2000થી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી માંડીને ડોગ સ્ક્વોડથી માંડીને બાકીની બધી બ્રાન્ચીસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ 2 થી 2.5 યુવાનોએ ભાગ લીધો હતો એ આજે ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ સારી રીતે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે. અને અહીંયા આગળ સરદાર સાહેબના જન્મ સ્થળે જ્યારે બધા જ મહાનુભાવો અહીંયા એમના જન્મસ્થળની મુલાકાત લીધી છે ત્યારે હું એટલું કહીશ કે સરદાર સાહેબે 562 જેટલા રજવાડા ભેગા કરી અને આ દેશને અખંડિત બનાવવા માટેના એમના જે પ્રયત્નો હતા એ પ્રયત્નો સાકાર થયા છે. અને આજે જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ હોય ત્યારે મને કહેતા આનંદ થાય કે આ દેશની જે પ્રગતિ છે એ ખૂબ આગળ લઈ જવામાં એમનો ખૂબ મોટો હિસ્સો રહેલો છે. અને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું આ સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નડિયાદની અંદર પર્વ ઉજવવાનું નક્કી કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું. 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે. આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી ઉત્તરોત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું ગયું છે. 2021માં નરેન્દ્રભાઈએ સામાન્ય જનતા અને તિરંગા વચ્ચેનું અંતર ઘટાડ્યું અને વિભાજન વિભેષિકા સ્મૃતિ દિવસની જાહેરાત કરી, જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ વેઠી હતી એની વેદનાને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી હતી. અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને SRP કેમ્પથી લઈને ઇફકોવાળા હોલ સુધી આ યાત્રા આવી. દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો, હિન્દુ ધર્મસેનાના લોકો, સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્ર આમાં જોડાયું. ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. કુલ મળીને ભારત દેશની આજુબાજુના દેશોમાં ઉત્તર દેશભક્તિ ઘટવાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એને આ સર્વોત્તમ જવાબ છે કે ભારત દેશ એ એક છે, દેશભક્તિના રંગે રંગાયેલો છે અને નરેન્દ્રભાઈમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. સાહેબ, આ જે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવશે, શું કેવું? દેશના વિભાજન વખતે સમગ્ર દેશને અન્યાય કરનારી કોંગ્રેસને છૂટમૂટ એક યોજનાને પકડીને, કોઈ એક ઘટનાને પકડીને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ હક નથી. સમગ્ર દેશને આ સ્વાતંત્ર્ય દિને એમણે જે ભૂલો કરી છે બાદલ એમણે માફી માંગવી જોઈએ. કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ અધિકાર જ નથી.
આ બાજુ ફોટો પાડ હા એમ
I myself Sakshi Hiten Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.